કે દરેક તત્વ હૃદય ઉપર બેઠેલું હોય તો કયું કયું કાર્ય કરે, અને આ 84 તત્વ છે એમાંથી જે રિદ્ધિ સિદ્ધિ કોને પ્રાપ્ત થાય કે તત્વના કારણે. જ્ઞાની કોણ છે તો કે તત્વ. એવું બધા વિષયની અંદર વાત કરી. ભક્ત કોણ થાય છે તો કે તત્વ. તું કાંઈ થતો નથી, તું તો આ બધાથી ભક્તથી અલગ છો, રિદ્ધિ સિદ્ધિથી અલગ છો, તું જ્ઞાનથી અલગ છો. એવું તારું સ્વરૂપ તો હાવ નિર્મળ છે. એટલે એને કીધું કે જ્યારે તું નિર્મળ થાયશ તારા હૃદય વિશે બીજા તત્વોને નહીં બેસવા દે અને તારા હૃદય વિશે પરમગુરુને બેસાડીશ તો તને આ વાતની ખબર પડશે કે. એટલે એને કીધું નિજ કરુણા. અહીંયા વાત જે હાલે છે કીધું નિજ કૈવલ, આ કીધું કરી કરુણા હમ કિયો તે ભેદું. અમારો પ્રાસ હાલતો હતો કે મારા હૃદયની અંદર આવીને તમે બેસો અને કરુણા કરી. એટલે પરમગુરુ કરુણાથી બધાના હૃદયમાં બેસે છે અને પરમગુરુ છે એ પોતે પોતાનું જ્ઞાન ધારણ કરે છે બધાની અંદરથી. કારણ કે આ જ્ઞાન કોઈ ઉચકી શકે એવું હતું નહીં. કોઈના એવા અંતસ્કરણો પ્રભાવિત નહોતા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા પાછા પડી જાય એવા હતા. તો કે પરમગુરુ કરુણા કરે એટલે કરુણા કરીને પરમગુરુ બધા અંશોના હૃદયમાં બે, શરીરના નહીં. સ્થૂળ શરીર સૂક્ષ્મ એમ કરીને અંકુરી શરીર સુધીના શરીરના અંતસ્કરણમાં પરમગુરુ ન બેસે. અંશના હૃદયની અંદર બેસે ત્યારે એને અંશને આ વસ્તુનું જ્ઞાન થાય અને પોતે પોતાના સ્વરૂપે થાય. એટલે પહેલાં અંશ કોણ છે એને એ છૂટો પાડે છે, એના વિશે બધું ચલાવે છે.